આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારોની। સૌથી પહેલા વાત કરીશું અષાઢમાં ધોધમારની, જેની સૌ કોઈ રાહ જોતા હતા અને આખરે ધોધમારની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં વિવિધ તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદી જમાવટ જોવા મળી છે। 4 કલાકમાં 39 તાલુકામાં નોંધપાત્ર વરસાદ છે। કચ્છના અનેક તાલુકાઓમાં ધોધમારની સ્થિતિ અને સૌથી વધુ ગાંધીધામમાં 1.89 ઇંચ વરસાદ છે। કચ્છના માંડવી અને ભચાઉમાં 1.81 ઇંચ વરસાદ છે। અંજાર, નખત્રાણા, અબડાસામાં પણ ભારે વરસાદ છે। દક્ષિણ ગુજરાત, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। વરસાદ જે પ્રકારની આગાહી અને વરસાદ પણ એવો જ આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, આ સાથે જ સૌરાષ્ટ્રની પણ વાત કરવામાં આવે। આ એ બે વિસ્તાર છે જ્યાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળે છે, પરંતુ હાલ કચ્છમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હોય અને અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો નખત્રાણા સહિતના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ અને પાણીની મોટા પ્રમાણમાં આવક પણ થઈ રહી છે। આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જેવી રીતે ગાંધીધામની વાત કરવામાં આવે તો સૌથી વધુ કચ્છમાં 1.89 ઇંચ વરસાદ છે, તો દક્ષિણ ગુજરાત અને આ સાથે જ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। દક્ષિણ ગુજરાતમાં